હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં. આજે આપણે બહાર જઈ રહ્યા છે તો ઠંડી વધારે છે એટલે આપણે નવું જેકેટ લાવ્યું હતું, એ પહેરી લીધું છે. અને અમને પણ નવું જેકેટ છે પહેરી લીધું છે. કાશ્મીરની ઠંડી તો એમના ઉપર જ પડી હતી એટલે ટોપી બી પહેરી લીધી હતી. તો ચલો મિત્રો, આપણે હવે બહાર જઈએ છીએ. ક્યાં જઈએ છીએ એ મને ખબર નથી. એટલું કીધું છે કે સરપ્રાઈઝ છે. કઈ જગ્યાએ જવું છે, શું છે, આપણને કંઈ ખબર નથી. નીકળીએ, પહોંચીએ જગ્યાએ તો ખબર પડે કે શું સરપ્રાઈઝ છે. તો ચલો મિત્રો, તમે પણ. તો આપણે છેક મણિનગર રેલવે ક્રોસિંગ જોડે પહોંચી ગયા છે. ત્યાં અહીંયા ફેમસ યાદવ દૂધ સ્પેશિયલ છે એનું. તો આને શું ખાસિયત છે, ચલો આપણે અહીંયા જોઈએ. સાદું દૂધ અને કેસર વાળું. યાદવ દૂધ ઘર. ભીડ તમે જોઈ શકો છો. જો અને આપણા મિત્ર નયનભાઈ પોતે પબ્લિકની ભીડ તમે જોઈ શકો છો. આ ભાઈ દૂધ જ જોવે છે. ભાઈ ના ચા વચ્ચે લાવો, બજારમાં ના લાવો ભાઈ. મલાઈ વાળું દૂધ લઈ લો. એક જણ ચાલો, કોઈ બી ટેસ્ટ કરે છે. જોજો ગરમ બહુ છે, અત્યારે ના ટેસ્ટ કરતા. નવા પાર્ટનર શર્માય છે નયનભાઈ, કરવાનો રિવ્યુ બજારમાં જે કન્ટેન્ટ લઈને આવ્યા છે. જોઈ શકો યાદવ દૂધ ઘર. ના તમે કહો પછી એટલે છે એ જગ્યા ત્યાં બેસ્ટ છે દૂધ. તમે એક વખત જરૂર ટ્રાય કરજો. મણિનગર રેલવે ક્રોસિંગની જોડે જ છે. એક વખત ટ્રાય કરી જુઓ તમને કેવું લાગે છે. મને દૂધ બિલકુલ નથી ભાવતું, પણ મેં ટ્રાય કર્યું, મને બહુ સારું લાગ્યું છે. તમે પણ એક વખત જઈને ટ્રાય કરી આવો, જો તમને બેસ્ટ જ લાગશે. અને જે પણ હોય તમે મને કમેન્ટમાં કહો કે દૂધ કેવું છે. કેસરવાળું પણ છે અને સાદું મલાઈવાળું પણ છે. તમને કયું પસંદ આવે છે અને તમે કયું પીધું છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને આ બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી.